जिला कलेक्टर अतुल गौर की अगुवाई में आज संकलन समिति की बैठक मिली थी, जिस दौरान सावली के विधायक केतन इनामदार की ओर से अपने मध्य इलाके की समस्याओं को साझा किया गया था। दरअसल सावली में कई समस्याएं हैं, जैसे कि दिल्ली मुंबई एक्सप्रेसवे और अन्य एक्सप्रेसवे के चलते जमीन संपादन के तहत किसानों को अभी भी रुपए चुकाने बाकी है। ऐसे में इन रुपयों को चुकाने की मांग सावली के विधायक केतन इनामदार ने इस बैठक के तहत रखी थी। इसके अलावा किसानों को जल्द से जल्द मुआवजा मुहैया करवाने और नर्मदा कैनाल का पानी भी पहुंचाने की मांग सावली के विधायक केतन इनामदार ने साझा की थी। इस मामले में सावली के विधायक केतन इनामदार ने प्रतिक्रिया भी दी। शनिवारे संकलन समितिની બેઠક હોય છે। આજની સંકલનની અંદર મારા વિસ્તારના તેમજ મારા જિલ્લાના જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે કે બીજી કોઈ પણ એમાં જેની જમીનો સંપાદન થઈ છે, સંપાદનના પૈસા વળતરના જે ચૂકવવાના છે, ચૂકવવામાં અધિકારીઓની જે ઢીલાસ છે જે તે જમીન સંપાદન અધિકારીની, એના માટે અત્યારે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને આ લોકોને તાત્કાલિક ખેડૂતોને તાત્કાલિક ધોરણે એમનું જમીનનું વળતર નિયમોનુસાર મળી જાય અને એમને ધક્કા ના ખાવા પડે એ વાત કરી છે। મને વિશ્વાસ છે કે સોમવારે એ લોકોનું પેમેન્ટ થઈ જશે એવું એ લોકોએ અમને પોતે એક એ આપી છે। પણ સાથે સાથે નર્મદાના પાણીની પણ વાત કરીએ તો નર્મદાના પાણીનો વિષય બહુ ગંભીર છે। નર્મદા કેનાલના પાણી અત્યારે ઘણી કેનાલો રિપેરિંગમાં છે એવો જવાબ મળતા ખેડૂતો પાણી લઈ શકતા નથી અને સિંચાઈનો જે મોટો પ્રશ્ન છે એની પણ અમે અહીંયા આગળ રજૂઆત કરી છે અને એના માટે પણ કલેક્ટરશ્રીએ ગંભીરતાથી સૂચનાઓ આપી છે। અમે જોઈએ છીએ કે આવતી સંકલન સુધીને આની આ રજૂઆતોને ધ્યાનમાં લઈને તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે છે કે નહીં, તો આવતી સંકલનની અંદર આ જે તે પણ જવાબદારી અધિકારીઓ છે એ લોકોને આનું પરિણામ પણ કદાચ ભોગવવું પડે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।